સુપરફાસ્ટ તાજા સમાચારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। દોસ્તો, તાજા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પ્રથમ સમાચારને લઈને વાત કરી લઈએ તો રાજ્યમાં ફરી એકવાર ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે તો 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે। હવામાન વિભાગ દ્વારા ભર શિયાળે વરસાદની આગાહી કરતા ખેડૂતોનો જીવ પડીકે બંધાયા છે। દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। અત્રે જણાવી દઈએ કે છેલ્લા 2 દિવસથી ઠંડીનો પારો પણ ગગડ્યો છે। અત્યારે ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટ્યું છે। ત્યારે આ બધાની વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે। ભેજ સાથે પવન આવતા વરસાદી માહોલ રહી શકે છે। તેમજ ઉત્તર પૂર્વના પવન અને ભેજને લઈને ક્યાંક વરસાદી ઝાપટા પડશે। સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી આસપાસ નોંધાયું છે। વધુમાં કહીએ કે અમદાવાદમાં 15.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લે તો ખેડૂતો માટે દિવસે વીજળી મળે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે નક્કી કરી છે નવી ડેડલાઇન। સમાચારને જાણી લઈએ તો ગુજરાતના ખેડૂતો માટે અગત્યના મુદ્દાની ફરી એકવાર ચર્ચા થઈ છે। ચર્ચાના કેન્દ્રમાં ખુદ મુખ્યમંત્રી જ હતા। મોડાસામાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે 2024ના અંત સુધીમાં રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળશે। જાહેરાત કરતાની સાથે મંચ ઉપર હાજર ઉર્જા મંત્રીને પણ મુખ્યમંત્રીએ ટકોર કરી દીધી છે। જો કે સિક્કાની બીજી બાજુએ પણ છે કે 2023માં વિધાનસભા બજેટ સત્રમાં નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે કિસાન સૂર્યોદય યોજના 2023ના અંત સુધીમાં અમલી બનશે। આ ડેડલાઇનમાં હવે નવી ડેડલાઇન ઉમેરાઈ છે। 2020માં જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકારનો દાવો હતો કે 2022 સુધીમાં આ યોજના દરેક જરૂરિયાતમંદ ખેડૂત સુધી પહોંચી જશે, જેમાં સમયાંતરે મુશ્કેલીઓ આવી અને મર્યાદા લંબાતી ગઈ। 2024ની ડેડલાઇન મળી છે ત્યારે કિસાન સૂર્યોદય યોજનાની સંપૂર્ણ અમલવારી થશે। કિસાન સૂર્યોદય યોજનાની અમલવારી માટે સરકાર સક્રિય થઈ છે। ખુદ મુખ્યમંત્રીએ નોંધ લીધી છે। તેમજ ખેડૂતોને દિવસે વીજળીની ઘણા સમયથી માંગ થઈ રહી છે। ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી મળશે તેવા નિર્ધાર છે। સરકારની જાહેરાતને ખેડૂતોએ આવકારી છે। કિસાન સૂર્યોદય યોજનાની ઝડપી અમલવારી કઈ રીતે છે તે મહત્વનો સવાલ છે। કિસાન સૂર્યોદય યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે છે। દર્શક મિત્રો, ત્રીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો 3 નવા ક્રિમિનલ લો લોકસભામાં પાસ થયા છે। સમાચાર જાણી લઈએ તો આઝાદી વખતના 3 જૂના કાયદા મોટા ફેરફાર કરી દેવાયા છે। લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવેલા 3 નવા ક્રિમિનલ લોને બિલ પાસ કરી દેવામાં આવ્યા છે। એક કાયદામાં મોબ લિંચિંગ અને સગીરા પર રેપ માટે ફાંસીની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે। કયા 3 નવા કાયદા લોકસભામાં પાસ થયા છે જાણી લઈએ તો ભારતીય ન્યાય સંહિતા 2023, નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય પુરાવા અધિનિયમ 2023 પાસ કરી દેવામાં આવ્યા છે। સરકારે આઝાદી વખતના રાજદ્રોહના કાયદામાં પણ ફેરફાર કર્યો છે। તેને બદલે દેશદ્રોહનો કાયદો આવ્યો છે, જેમાં સરકાર સામે નહીં દેશ સામે બોલનાર માટે સજાની જોગવાઈ છે। 3 કાયદા પરની ચર્ચામાં બોલતા અમિત શાહે કહ્યું કે 1860માં બનેલી ભારતીય દંડ સંહિતાનો હેતુ ન્યાય આપવાનો નથી પરંતુ સજા આપવાનો હતો। તેને બદલે હવે ભારતીય ન્યાયિક સંહિતા 2023 સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે। અમિત શાહે કહ્યું કે બીજો કાયદો ભારતીય પુરાવા બિલ 2023 છે, જે ભારતીય પુરાવા અધિનિયમ 1872ને બદલે લવાયો છે। મોબ લિંચિંગને લઈને વાત કરી લઈએ તો ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે। અમિત શાહે કહ્યું કે મોબ લિંચિંગ એ ઘૃણાસ્પદ ગુનો છે। આ કાયદામાં અમે મોબ લિંચિંગના ગુના માટે મૃત્યુદંડની જોગવાઈ કરી રહ્યા છીએ। દર્શક મિત્રો, ચોથા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો હર્ષ સંઘવીને લઈને મહત્વના સમાચાર।
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ન્યૂડ કોલને લઈને અપીલ કરી છે। વાત જાણે એમ છે કે રાજ્યમાં ન્યૂડ કોલ દ્વારા લોકોને ફસાવાની ઘટનાઓ પણ વધારો થઈ રહ્યો છે। આ તરફ હવે હર્ષ સંઘવીએ અપીલ કરી કે ન્યૂડ કોલ કરીને ફસાવતા લોકોથી ડરવાની જરૂર નથી। આ પ્રકારની ઘટના બને તો તરત પોલીસ સ્ટેશન જાઓ, આપઘાત કરવાની જરૂર નથી। આ સાથે કહ્યું કે આ પ્રકારની ઘટનામાં ક્યાંયથી સાથ ન મળે તો મને સંપર્ક કરજો। તંત્ર દ્વારા આવા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે।